શંકાસ્પદ 80 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપાયો। વડોદરાના શેરકીમાં ગૌમાંસ સાથે રિક્ષા પકડાઈ। પ્રાણી ફાઉન્ડેશન દ્વારા કાર્યવાહી। પોલીસે એફએસએલની મદદ લઈને તપાસ શરૂ કરી। વડોદરા તાલુકાના શેરકી વિસ્તારમાં બ્રિજ નીચેથી પ્રાણી ફાઉન્ડેશન દ્વારા ગૌમાંસ ભરેલી એક રિક્ષા ઝડપી પાડવામાં આવી હતી। વડોદરા તાલુકા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી અને આગળની કાર્યવાહી ચાલુ છે। આ મામલે તાલુકા પીઆઈ વીકે ટાંકે જણાવ્યું હતું કે આ ગૌમાંસનો જથ્થો ઝડપાયો છે અને એ બાબતે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। આ જથ્થા બાબતે અમે એફએસએલ ટીમની પણ મદદ લીધી છે। પકડાયેલી રિક્ષામાં એક વ્યક્તિ હતો, જેની સાથે પાયલોટિંગ એટલે કે અગાઉથી જ માર્ગ ચકાસણી કરનાર બીજી પણ વ્યક્તિ હતી। નેહા પટેલે કહ્યું કે આવી રિક્ષાઓ સામાન્ય રીતે પાયલોટિંગ વિના નીકળતી નથી અને આ ઘટનામાં 80 કિલોથી વધુ ગૌમાંસ હતું। તેમણે એમ પણ કહ્યું કે આ સાથે જ બીજી 2 રિક્ષાઓ પણ ગૌમાંસ લઈ જતી હતી, જેની તપાસ ચાલુ છે। નેહા પટેલે લોકોને અપીલ કરી છે કે જો કોઈ મીટ ખરીદવા વખતે પીળું દેખાય તો તે ગૌમાંસ હોઈ શકે છે। તુરત જ પોલીસને જાણ કરો। એફએસએલ રિપોર્ટની જરૂર નથી। તેમણે સ્થાનિક કોર્પોરેશન અને નેતાઓને પણ આવી દુકાનોનું લાયસન્સ ચકાસવા અને ગૌમાંસ વેચતી દુકાનો સામે કડક કાર્યવાહી કરવા કહ્યું છે।